જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કઈ જય શ્રી કૃષ્ણ બોલશે નહીં બેન, ચોકલેટ ખાઈશે ને અત્યારમાં એટલે ગુડ મોર્નિંગ કઈ entry added for Good morning, as -50 on the 29th of May. ભાઈ એમાં નો ડિસ્કો કરવાનો હોય. હવે 3187. Check history. આવો બાબા બધાને કે અમે મામાન ઘરે જઈશી કે કોની ઘરે? મામાન ઘરે કે મામાની ઘરે. બોલ બોલ. ટકામાં ફ્રોક હારો નથી લાગતો વાળ વગરનો. તાર વાળ ક્યાં હે? આમ આમાં જો ક્યાં તાર વાળ? બેન નું ધ્યાન આમ છે. પોતે કેમ ગાડી હકાવતી હોય ને એવું કેમ? ચોકલેટ ખાઈશે એટલે કઈ નહીં બોલે અત્યારમાં. વેરા બેન પાછળ વહી ગયા. ક્યાં બેઠી છું? હે ગાડી ઉભી રહી ને તો બેન પાછળ વહી ગયા. છે ન્યા ક્યાં છે? પપ્પા ન્યા છે પાછળ. દેખાઈશ તને પાછળથી? જો તો દેખાય છે. પર્સમાં વાગે નહીં. હવે વાગશે. ઈનો ખોલે દીકુ. કોણ છે? કાકા. ક્યાં છે કાકા? બધાય કાકા જ હોય તારે ગમે બેઠું હોય તોય. બોલાવ કાકાને. કેમ રાજી થાશો? વ્યારા બેન મજા આવી ગઈ. કેમ વ્યારા? રમવાની. એમ રમવાનું. ટીવી જોવાનું હોય. ટીવીમાં શું આવે છે? ડાગ આવે છે ને તો બેઠા બેઠા જોવાનું હોય. ટીવી કેમ જોવાની હોય? ટીવી સામે રહેવાનું હોય. એમ દેખાય ટીવી? બેન લોટ આપ્યો છે એટલે હાથમાં. શું છે તારા હાથમાં? શું છે? લોટ. એમાં શું કરવાનું હોય? લોટનું એમ કરવાનું હોય. હે રોટલી બનાવવાની હોય ને. તાર પપ્પા હમ જોવો તો આમ જો. હે આમાં આય કા હાઈક હાઈ લે. અહીંયા આ બાજુ હાઈ લે. મમ્મા બાજુ હાઈ. હાઈ લઈ. કોની સાયકલ છે? તારી. ઘરની કલ લેવાની દીદીની છે. ઊંધી હાકે છે વ્યારા. ઊંધી એક્સિડન્ટ થઈ જાય ગાડીમાં. બસ હવે આગળ વહી. બસ મોટર માથે પાસે ઊભી રહીને આમ ઊભી રહીને પાઈ તઈ હરખ થાય જ છે એને સાયકલ હાંકવાનો તો. લઈ ગયો ને ઈ રહી અમારે. કેમ દીકુ? મોટી બધી છે અમારે તો. છેડવી નાખી તો આવે ને. શું કરશો? રમશો? હે ટ્રેક્ટરમાં ધૂળ ભરે છે. હવે ધ્યાન નહીં કરે આમાં. ફોનમાં જોહે નહીં. રમવામાં જીવાય છે ને ત્યાં સુધી. આમ જો આમાં આમો. શું કરશો? અહીંયા શું કરશો? ફોન લઈને રમવાનું. અહીંયા ધૂળ એમ ભરવાની. બેન ને મજા આવી ગઈ. સાસ મહેમાન આવ્યા છે ને એટલે રમવાની. કેમ ભાઈ આવ્યો છે ને આપણી ઘરે? કોણ આવ્યું છે એમાં? હા વાળી. ભાઈ તો બહુ ગમે એને. તો કેટલી રાજી થઈ ગઈ ધૂળ ભરાઈ ગઈ એટલે. હજી ભરાઈ ગયું એમ કેવા આવી તને? હાકો. હવે કેમ હાંકવાનું હોય? હા ન્યા છે ધૂળ. પાછી ન્યા નાખ દેજો. હું વ્યારું રાયડું ન નખાય. ભાઈને રમવા દેવાય. એને બેન રાયડું નાખવી હોય પોતાની વસ્તુ અડે ને એટલે.